શિક્ષણ આપનાર શિક્ષક જો ક્રિએટિવ હોય તો તે કોઈ પણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પીરસી જ દે છે. બિલકુલ ખરી વાત સંગીતા. આ અરવલ્લીના મોડાસાના શિક્ષકો જેમણે એક ઢીંગલી બનાવી છે અને મોરબીના શિક્ષકે મોજીલો વિદ્યાર્થી નામનો મણકો તૈયાર કર્યો છે. આ બંનેનો હેતુ માત્ર ને માત્ર જ્ઞાન પીરસવાનો છે. અહીંયા બાળકો ઘડિયાળ વિશેની સમજૂતી પણ મેળવી શકે છે. એકમ વર્તુળની સંકલ્પના સ્પષ્ટ થાય છે. ખૂણાના વિવિધ પ્રકારો, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ વિશે સમજી શકે છે. આ છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી અમારી બેબી ડોલ, જેની વાત માત્રથી જ બાળકોને કુતૂહલ જાગે છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં ટિન્ટોય ક્લસ્ટરના અમે શિક્ષક મિત્રોએ ભેગા મળી આ 5 ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કર્યું છે, જેનો મોટો શ્રેય જાય છે ટિન્ટોય ક્લસ્ટરના CRC સંજય કુમાર અને પ્રાથમિક શાળા નંબર 3 ના ગણિતના શિક્ષિકા કિંજલ ચૌધરીને. શું છે આ ઢીંગલીની ખાસ વાતો? આવો જાણીએ તેમની પાસેથી જ. તો અમે આ ગણિત શીખવતી ઢીંગલી બનાવી છે, જેમાં બાળકો ઘડિયાળ વિશે તેમજ કલાક, એકમ અને મિનિટોની સમજ સ્પષ્ટ કરશે, તેમજ વર્તુળના વિવિધ અંગો, કેન્દ્ર, ત્રિજ્યા, પરિઘ વિશે સમજ પ્રાપ્ત કરી શકે છે. નીચે અમે જે સંખ્યા રેખા બનાવી છે તેના પરથી બાળકો પૂર્ણાંક સંખ્યાઓ, સરવાળા, બાદબાકી શીખી શકે છે. એના નીચેના ભાગે અમે ત્રિકોણ બનાવ્યો છે, જે સમભુજ ત્રિકોણ છે. બાળકો સમભુજ ત્રિકોણના અંગો વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. 0 થી 99 સુધીની સંખ્યા વિશેનું જ્ઞાન સ્પષ્ટ થાય છે. તેમજ એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય, વિભાજ્ય સંખ્યાઓ વિશેનું પણ નોલેજ પ્રાપ્ત કરશે. તેમજ ચડતો અને ઉતરતા ક્રમ વિશે પણ બાળકો સમજી શકે છે. એમની એવી એક ઈચ્છા હતી કે દરેક CRC પર એક એવું TLM બને કે બાળકો જાતે હરતા ફરતા મેદાનની અંદર ગમે તે વિષયની અધ્યયન નિષ્પત્તિઓ, સૌથી વધુ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી શકે. તો એમના આ આહવાનને મેં સ્વીકાર્યું. અને શાળાઓ શરૂ થયા પછી જ્યારે બાળકો આવશે ત્યારે બાળકો રમતા રમતા એમના જે ધોરણની જે સંકલ્પનાઓ છે એ ગણિતની એ શીખી શકશે. તો મોરબી જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ભાર વગરના ભણતરને ધ્યાનમાં લઈ મોજીલો વિદ્યાર્થી નામથી એક વિશેષ મણકો ચલાવવામાં આવે છે. અને છેલ્લા 2.5 વર્ષથી મોજીલો વિદ્યાર્થી નામનું દૈનિક પત્ર હું ચલાવી રહ્યો છું અને તેના અત્યાર સુધી 208 જેટલા અંકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને તે વોટ્સઅપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લગભગ ગુજરાતના તમામ જિલ્લામાં એ પહોંચે છે. અને બાળક ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય તે હેતુથી આ મોજીલો વિદ્યાર્થી દૈનિક હું બનાવું છું. અત્યારે કોરોનાની પરિસ્થિતિની અંદર પણ શિક્ષકો ઓનલાઈન શિક્ષણ આપી અને ઓનલાઈન એનું લેસન લઈ ઓનલાઈન સારી રીતે આ લોકો આપે જ છે. અમારા ગામમાં શિક્ષણના હિસાબે દર વર્ષે રાજ્ય કક્ષાની શિષ્યવૃત્તિની અંદર પણ અમારા ગામના મોરબી જિલ્લામાં 1st નંબરના છોકરા ઉત્તીર્ણ થાય છે. ગૌતમભાઈએ શરૂ કરેલ આ ઓનલાઈન પત્ર કોરોના સમયમાં પણ ખૂબ ઉપયોગી બન્યું છે અને નાનકડા પ્રયાસથી શરૂ થયેલ આ ભાથું આજે ઘણા વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અંકિત ચૌહાણ અને મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ.